કેમ છે બેન? પછી મનીષભાઈ ધડુકને મળવા માટે એમને મળીને અમને ખૂબ આનંદ થયો. અને પેલી વસ્તુ તો એ કે અમે ખાવાના બહુ શોખીન હતા, પણ આજે અમને ખાવાનું કઈ જગ્યાએ સારું મળે ની ખબર હતી નહીં, એટલે એમની પાસે અમે મળવા આવ્યા હતા. કેમ કે વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ખેડૂત બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આપણે આજે આવી ગયા છે જયપુરમાં અને આપણને મળ્યા છે ભાવિસાબેન. તે પણ એક વ્લોગ બનાવે છે અને કોઈ પણ તમે પ્રમોશનના વિડીયો બનાવવા માંગતા હો તો અમારો કોન્ટેક્ટ કરો અને એમાં આજથી બધા સાથે જ છીએ. અને તમે એમના વિડીયો જોયા હશે કે ફેમિલી વ્લોગ બનાવે છે અને અવનવા બધા વિડીયો આપણે તેમના પેજ ઉપર જોવા મળશે. અને તેમના આઈડી નું નામ છે ભાવિસા વિશાલ પટોડિયા નામનું પેજ છે અને ફેસબુક ચેનલ પણ છે ભાવિસા L22 અને તેમને પણ સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને વધારે આગળ કરજો અને સપોર્ટ કરજો. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ખેડૂત બ્લોગ. તો તમે જોઈ રહ્યા છો ભાવિસાબેન આવી ગયા છે આપણી સાથે. તો કેમ છે બેન? પછી મનીષભાઈ ધડુકને મળવા માટે એમને મળીને અમને ખૂબ આનંદ થયો. અને પેલી વસ્તુ તો એ કે અમે ખાવાના બહુ શોખીન હતા, પણ આજે અમને ખાવાનું કઈ જગ્યાએ સારું મળે ની ખબર હતી નહીં, એટલે એમની પાસે અમે મળવા આવ્યા હતા. કેમ કે ઈ બનાવે છે ફૂડ વ્લોગ, એટલે એમને ખબર હોય, ખ્યાલ હોય કે કઈ જગ્યાએ કઈ વસ્તુ સારી મળે છે. એટલે અમે ત્યાં આવી અને મજા લીધી છે એમની પાસેથી. એની પાસેથી મેં ઘણા લિસ્ટ બનાવી રાખ્યા છે, એટલે હવે વિશાલ પાસે આપણે રોઈ જઈએ લિસ્ટમાંથી એક ટન કાઢી રાખવાનું કે આ જગ્યાએ લઈ જાવ ને અહીંયા જમવાનું સારું મળે છે, ખાવાનું કોઈ પણ વસ્તુ. અને મિત્રો તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. અને બેન પણ આપણને સારો એવો સપોર્ટ આપ્યો છે અને બેનનું પેજ પણ અત્યારે વધારે ગ્રો કરી રહ્યું છે. છતાં પણ એમને કોઈ જાતનું આપણું આયલું હોય તેમ કહેવાય પબ્લિકની દયાથી. ઈગો કે અભિમાન કાંઈ પણ નથી. બેનને તમે જોઈ રહ્યા છો અને વધારે આ વિડીયોને શેર કરો, બસ એ જ કહેવા માંગુ છું. અને બેન તમારે શું કહેવાનું છે વધારે? બસ ઈ જ છે, મનીષભાઈને પણ જેવો સપોર્ટ અમને આપ્યો ને એવો મનીષભાઈને પણ તમે આપી દો. જેવો અમને ભાવિસા વિશાલ પટોડિયાના પેજમાં જે તમે સપોર્ટ આપ્યો ને મિત્રો, એ જ આપણા મનીષભાઈ ધડુકને આપવાનો છે, જેથી કરીને જેતપુરના તમામ પબ્લિકને કઈ જગ્યાએ વસ્તુ સારી જમવાની, નાસ્તાની એ મળે છે એ મનીષભાઈ ધડુક પાસેથી મળી રહે. એટલે ખાસ કરીને આ વિડીયો શેર કરો. બસ એ જ કહેવાનું, અમને જો સપોર્ટ કર્યો મનીષભાઈ ધડુકને સપોર્ટ કરો. તો બસ મિત્રો એ જ કહેવા માંગુ છું અને વધારે લાઈક કરજો, શેર કરજો અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. થેન્ક યુ.